ગુજરાત પોલીસ પસંદગી પત્ર એનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, પોલીસ મહાનિર્દેશક શ્રી KLN રાવ, પોલીસ મહાનિર્દેશક શ્રી રાજુ ભાર્ગવ, પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડોક્ટર નિર્જા ગોત્રુ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિક, ગૃહ વિભાગના સચિવ શ્રી નિપુણા તોરવણેજી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. હું દાસને પૂછતો હતો કે આ લોકોને ટ્રેનિંગ હોય છે, તો કે હા હોય છે. એટલે હું એટલા માટે પૂછતો હતો, મેં કહું આજથી જ એમની તો ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે. ગમે તે પરિસ્થિતિમાં ઊભા રહેવું કે બેસવું એની તૈયારી શરૂ થઈ ગઈ છે એમને. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપેલી વિકાસની રાજનીતિના પરિણામે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન અને રોલ મોડેલ બન્યું છે. આ સમૃદ્ધિ અને વિકાસના મૂળમાં શાંતિ, સલામતી અને સુરક્ષા રહ્યા છે. ગુજરાતનું સુદૃઢ પોલીસ દળ દેશમાં કાર્યનિષ્ઠા અને ફરજ પાલન સાથે લોકોની રક્ષામાં અગ્રેસર છે. આજે એ પોલીસ દળને વધુ સંગીન બનાવવાનો અવસર છે. એક સાથે 11,800 થી વધુ હોનહાર યુવાનો સહિત મહિલા શક્તિના પ્રતિકરૂપ 3100 જેટલી બહેનોને પણ પોલીસ દળમાં નવી નિમણૂક મળી છે. તેમને ઉજ્જવળ કારકિર્દીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ માત્ર નિમણૂક પત્ર નથી, પરંતુ જવાબદારી, શિસ્ત પાલન અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લેવાનો દિવસ છે. પોલીસમાં જોડાવું એ નોકરી કે આર્થિક ઉપાર્જનની વ્યવસ્થા નથી, પરંતુ માનવ સેવા, ધર્મ સ્વીકારવાનો તમારો રાષ્ટ્રહિત પ્રથમનો નિર્ણય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોલીસ શબ્દનો એક અલગ જ મર્મ આપણને આપ્યો છે. પી એટલે પોલાઇટ, હંમેશા જનતા પ્રત્યે નમ્ર, સહૃદય ભાવ સાથે કામ કરતો હોય તે. ઓ એટલે ઓબિડિયન્ટ, જે હંમેશા તેના ઓફિસરની આજ્ઞામાં રહીને ફરજ બજાવતો હોય તે. એલ એટલે લોયલ, ભારતના સંવિધાન, કાયદા કાનૂનને વફાદાર રહી તેને વળગીને કામ કરતો હોય તેવો લોયલ કર્મી. આઈ એટલે ઇન્ટેલિજન્ટ, હંમેશા સતર્ક હોય, બુદ્ધિ ચાતુર્યથી કામ કરતો હોય તે. સી એટલે કરેજિયસ, કોઈ પણ સ્થિતિમાં હિંમત ના હારે